કુવૈતના મંગાવ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં 41 લોકોના મોત થયા છે. તેમાંથી 10 જેટલા ભારતીયો છે, 5 કેરળના રહેવાસી છે. આ ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 30 ભારતીયો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના કુવૈતના સમય અનુસાર સવારે લગભગ 6 વાગ્યે બની હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મેજર જનરલ ઈદ રશીદ હમાદી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ બિલ્ડિંગમાં ઘણા પ્રવાસી મજૂર રહે છે. કુવૈતની ઘટના પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું, કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી આઘાત લાગ્યો છે. ત્યાં લગભગ 40 લોકોના મોત થયા છે. અમે વિગતો બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય રાજદૂત ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. જેમણે પરિવારોને ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં દેહ વ્યાપારની ઘટના સામે આવી છે, જેમાં બમરોલી રોડ પર સિદ્ધિવિનાયક પ્લેટિનિયમ મોલના 3જા માળે આવેલી દુકાનમાં કૂટણખાનું ધમધમી રહ્યું હતું. દુકાનની આડમાં ચાલતા આ કૂટણખાના પર પોલીસે રેડ પાડીને 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. મહિલા સહિત 2 સંચાલકોની ધરપકડ કરીને ફરિયાદ નોંધી હતી. એલસીબી ઝોન 4ની ટીમને પાંડેસરા કૈલાસ ચોકડીથી અલથાણ તરફ જતા રોડ પર સિદ્ધિવિનાયક પ્લેટિનિયમ મોલના 3જા માળે દુકાનમાં મહિલાઓને બોલાવી દેહ વ્યાપાર કરાવી કૂટણખાનું ચલાવતા હોવાની બાતમી મળી હતી. આ કૂટણખાનું નીલુબેન નામની એક મહિલા અને લોહિત યાદવ નામનો શખ્સ ચલાવી રહ્યા હતા. બાતમી મળતા જ પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ રેડ કરી હતી. એક સમયે A+ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના ભવનોમાં અભ્યાસ માટે પડાપડી થતી હતી. આજે મોટાભાગના ભવનોમાં સીટો સાવ ખાલીખમ પડી રહી છે. હાલ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભનો પહેલો રાઉન્ડ પૂરો થયો છે. પ્રથમ રાઉન્ડના અંતે યુનિવર્સિટીની ફક્ત 40.35% જ સીટ ભરાઈ છે, તો બીજી તરફ ખાનગી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે હાઉસફુલની સ્થિતિ છે. નવાઈની વાત એ છે કે ધોરણ 12ના પરિણામ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 60% સીટ હજુ ખાલીખમ છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે વિદ્યાર્થીઓમાં પડાપડી થઈ રહી છે. આ યુનિવર્સિટીમાં 1,18,240 સીટ સામે 47,714 વિદ્યાર્થીઓએ એડમિશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં એજ્યુકેશન, સાયન્સ, આર્કિટેક્ચર, આર્ટ્સ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, મેડિકલ, હોમ સાયન્સ, લો, પરફોર્મિંગ આર્ટ્સ સહિતની ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે 60% જેટલી સીટ ખાલી રહી છે, જ્યારે 40.35% સીટ ભરાઈ ચૂકી છે. વલસાડની પ્રખ્યાત મહિલા બેંકના મેનેજર સોહમ દેસાઈએ તેના સાગરીત જયેશ ઠાકોર સાથે મળી મહિલા બેંકના ડિરેક્ટરોની જાણ બહાર બેંકની 8 લોન ખોટી રીતે મંજૂર કરીને છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ કરાયા છે. ખોટા વેલ્યુએશનનો રિપોર્ટ સહિત ખોટા પુરાવાઓ મૂકીને બેંકના ડિરેક્ટરોની જાણ બહાર લોન મંજૂર કરી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ થયા છે. મહિલા બેંકના ડિરેક્ટરોના ધ્યાને આવતા સોહમ દેસાઈ અને જયેશ ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. બેંકના ડિરેક્ટરોએ બેંક ખાતે એક પત્રકાર પરિષદ યોજી બેંકના ચેરપર્સન અને ડિરેક્ટરોએ કૌભાંડ અંગે માહિતી આપી હતી. મહિલા બેંક સાથે ફ્રોડ કરનાર સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જરૂરી માહિતી આપી હતી. વલસાડ જિલ્લાની એકમાત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા બેંક છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. મહિલા બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠકમાં બેંક દ્વારા આપવામાં આવતું ધિરાણ અંગે ચર્ચા કરી તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોની મંજૂરી મેળવી લોન ધારક મહિલાઓને લોન આપવામાં આવી છે. ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી, જેના પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા હતા. દલિત સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી અનુસૂચિત સમાજ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા. પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડાના પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાળકી અને મહિલા સહિત 4ના મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઈજાઓ થઈ હતી, તેથી તેમને સારવાર માટે ખસેડાયા છે. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ભટકાવાડા પાટિયા પાસે ટ્રેલર ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત થયા હતો. આ ટ્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત 4ના મોત થયા છે, તેમજ 2ને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે. ભટકાવાડા પાટિયા પાસે ટ્રેલર ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત થતા ગાડીમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાજકોટમાં તારીખ 25 મેના રોજ બનેલા અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈને સઘન તપાસ કરવામાં આવી રહ્યું છે, જેમાં ફાયર એનઓસીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે આ નવા નિયમો પ્રમાણે ફાયર એનઓસી લેવી અઘરી પડી રહી છે અને 25 મે 2024 બાદ અત્યાર સુધીમાં નવા ફાયર એનઓસી લેવા માટેની માત્ર 16 અરજીઓ આવી છે. બીજી તરફ શહેરમાં નાની મોટી આગની ઘટનાઓના 41 જેટલા કોલ 25 મેથી અત્યાર સુધીમાં આવ્યા છે, જે પૈકી મોટાભાગના સ્થળે નિયમ મુજબ જરૂરી ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક સાધનો વસાવવા સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં હાલ નવા નિયમો પ્રમાણે અમે મિલકતો ફાયર એનઓસી ન મળે તો સીલ કરી રહ્યા છે, છતાં 25 તારીખની દુર્ઘટના બાદ અમારી પાસે નવી 16 અરજી આવી છે. ફાયર એનઓસીની અરજીઓ ઓછી આવવા પાછળનું કારણ સાધનો બજારમાં ઝડપથી નહીં મળતા હોવાનું જણાય છે. હાલમાં જે અરજીઓ અમારી પાસે આવી છે તેમાં ઇન્સ્પેક્શનની પ્રક્રિયા કરીશું અને બધું નિયમો પ્રમાણે હશે તો ફાયર એનઓસી આપવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામડાઓમાં રાત્રિ દરમિયાન પિકઅપ ડાલો લઈને ખેતરોમાંથી એરંડા ચોરીને ફરાર થઈ જતા 2 તસ્કરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે 1,10,000ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 3 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામડાઓમાં રાત્રે ખેતરોમાંથી એરંડાની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી, જેથી કલોલ અને માણસા પોલીસ મથકની હદ વિસ્તારના 3 ગુના પણ દાખલ થયા હતા. જે અન્વયે એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ ચોરીના અનડિટેક્ટ ગુના શોધી કાઢવા એલસીબીને સૂચનાઓ આપી હતી, જેના પગલે એલસીબી પીઆઈડીબી વાળાની ટીમ ખેડૂતોએ ખેતરમાંથી લણેલ પાકની ચોરીના બનાવો પર અંકુશ મેળવવા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. દરમિયાન મળેલી બાતમીના આધારે કલોલ અને માણસા પોલીસ મથકની હદ વિસ્તારમાં ખેતરોમાંથી એરંડાની ચોરી કરનાર જીતેન્દ્રસિંહ તકુજી વાઘેલા તેમજ રણજીતજી મગનજી ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ઝૂંપડી પર રેતી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ઘરની બહાર સૂઈ રહેલા એક જ પરિવારના 8 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. પરિવારમાં માત્ર એક છોકરી બચી છે. મૃતકોમાં પતિ પત્ની 4 બાળકો જમાઈનો સમાવેશ થાય છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. ટ્રક ડ્રાઈવર અને હેલ્પરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દુર્ઘટના ગઈ મોડી રાત્રે 1:30 વાગ્યે બની હતી. મલ્લવાન નગરમાં ઉન્નાવ રોડ પર રસ્તાના કિનારે ઝૂંપડીઓમાં લોકો રહે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, અમે રાત્રે સૂતા હતા ત્યારે અચાનક અમને ચીસો સંભળાઈ અને અમે દોડીને અવધેશના ઘરે પહોંચ્યા. જોયું તો આખો પરિવાર ટ્રકની નીચે દબાયેલો હતો. એક છોકરી ઘાયલ અવસ્થામાં હતી. અમે પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જેસીબી બોલાવ્યું અને ટ્રક સીધી કરવામાં આવી. રેતી દૂર કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો છે. આ હુમલો મંગળવારે મોડી રાત્રે ડોડાના છત્તરગાલામાં 4 રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર થયો હતો. હુમલામાં 4 સૈનિકો અને એક એસપીઓ ઘાયલ થયા છે. શહીદ થયેલા જવાનની ઓળખ સીઆરપીએફ કોન્સ્ટેબલ કબીર દાસ તરીકે થઈ છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઇગર્સે લીધી છે. આ હુમલાના થોડા કલાકો પહેલા કઠુઆ જિલ્લાના હીરાનગરના સેદા સુખલ ગામમાં પણ મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે આતંકી હુમલો થયો હતો. અહીં આતંકવાદીઓના ગોળીબારમાં એક ગ્રામીણ ઘાયલ થયો હતો. પોલીસે હુમલો કરનારા 2 આતંકીઓમાંથી એકને ઠાર કર્યો છે. બીજો આતંકવાદી ગામમાં જ છુપાયેલો છે. તેણે ઘટના સ્થળે પહોંચેલા ડીઆઈજી અને એસએસપી કઠુઆના વાહન પર ગોળીબાર કર્યો હતો. બંને નાસી છૂટ્યા હતા. 9 જૂનની સાંજે રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના 3 દિવસમાં 3 આતંકી હુમલા થયા છે. પહેલા કઠુઆના ગામમાં ઘરમાં જઈને પાણી માંગ્યું, પછી ગોળીઓ વરસાવી. મંગળવારે રાત્રે પહેલો હુમલો કઠુઆ જિલ્લાના હીરાનગરના સેદા સુખલ ગામમાં થયો હતો.